છો મિત્રો? મજામાં હું આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાના 3 વાગી રહ્યા છે અને ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ મેરેજમાં અને આ વ્લોગ બીજો સ્ટાર્ટ કરી દીધો છે અને આગળનો વ્લોગ આજનો જોતા આવજો. અને આજ તારીખ થઈ 20 તારીખ થઈ છે ને 12 મહિનો 2023. તો મિત્રો બધું તમને જણાવવું પડશે. એન્ડ મારું નામ છે ચાવડા અરુણ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને આપણે અત્યારે ફિલહાલ આપણી વાડીએ છીએ અને એ વ્લોગ ડેલી જોતા તમને ખબર જ હશે. અને ઓલ બાજુ ટ્રેક્ટર ચાલુ છે ઘઉંમાં. તો ચાલો મિત્રો મળવી ત્યાં આગળ જઈને અને જોવી. અને હું ક્યાં જાઉં છું એનું લોકેશન તો તમને નથી દેવાનું, પણ હવે મળવી ત્યાં જઈને હવે. અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવે છે. અને નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી હાલો આગળ જઈ. અને મિત્રો અમિતભાઈ આવી રહ્યા છે, વ્લોગમાં ઓછા આવે છે. અમિતભાઈ એમ જો શર્માઈ સમજાણું. તો ચાલો મિત્રો મળીએ આગળ બ્લોગમાં પાછા. પ્લેટ થોડુંક વોશ કરી રહ્યા છે. તો મિત્રો આવ્યા છે એકદમ વગડામાં, તમે જોઈ શકો છો. અમિતભાઈ જો, અને લોકેશન તમે જુઓ ખાલી. એટલે આપણા ગામડાથી મેક્સિમમ કેટલું 20 કિલોમીટર દૂર છે હે ને અમિતભાઈ? કેવી મસ્ત વાડિયું જોવા બાજુ. અને ભોજપરી ગામ છે ને એના વગડામાં સીવી ટૂંકમાં એમ આવ્યા હતા. અમારે એક મામાની વાડી છે ને આ બાજુ, ત્યાં આવ્યા હતા. હજી આવી છે એ બાજુ. બધું લોકેશન સારું હતું એટલે ઊભા રહી ગયા ઘડીક. તો ચાલો મિત્રો મળવી પાછા આગળ, ત્યાં વાડીએ જતા આવી અને મળવી પાછા. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ફાઇનલી અમારી મામાની વાડીએ. ટૂંકમાં અમારા ફઈ છે ને ત્યાં અમે આવી ગયા છીએ. અને એમની વાડી છે. આ 1000 રૂપિયા કપાસ છે, પેલી બાજુ પણ કપાસ છે. આ એમના મકાન છે. આ 4 રૂમ છે ટૂંકમાં. અને આમાં ભેંસનો ફરજો છે. તમે જોઈ શકો પવન શક્તિ બહુ વધારે છે. જો એક અહીંયા છે, એને નીચે છે આ બાજુ એક પવન શક્તિ, આ બાજુ છે. પવન શક્તિ જ છે. ના કપાસ છે. આ 3 થેલીનો વાવેતર કપાસ છે. એમાંથી કેટલો 150 મણ નીકળ્યો એટલે એમાંથી કપાસ. અને આ બાજુ ઘઉંનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના ઘઉં છે. આપણે તો આજ ઘઉં વાયા ને લોકોને ઘઉં પાક ઉપર આવી ગયા, નીકળી ગયા ટૂંકમાં. તો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા વાડીનો એકદમ જોરદારનું લોકેશન છે. આ ઓલી છે શું કહેવાય, ગોરસ આંબલી જે કે ને કાતરા આવવાની છે. મસ્તનું લોકેશન છે મિત્રો. તો મિત્રો આપણે જવાનું પાછા આપણે મેરેજમાં આવ્યા છીએ. અને મેં વાડીએ ચક્કર મારવા આવ્યા હતા. મેં કીધું પછી આમ તો ટાઈમ મળતો નથી આપણને અહીં આવવાનો, પણ અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ. તો અહીં ફઈને વાડીએ જતા આવીએ હાટું આપણે આવ્યા હતા અહીંયા. અને એમને ભેહું ને એવું બધું જાજુ છે, પણ એ બતાવત. પણ એ લોકોએ ભીડ જે રાખે છે ને જંગલ આખું સારવા ટૂંકમાં, ત્યાં અત્યારે બધું છે. એટલે ત્યાં આપણે જઈ શકતું નહીં, કેમ કે ઠંડીનો માહોલ વધારે છે, ઠંડી વધારે છે. એટલે ત્યાં જવાય એમ છે નહીં આપણે તો.